હેલો મિત્રો, આજે તમને હું સ્પેશિયલ કલગી એટલે કે નાની ફૂલવાળી કલગી બનાવતા શીખવીશ, જે દેશી જુગાડ છે. આ મારી પાસે ફૂલો છે, જો મેં 30 રૂપિયાના લાવ્યા છે. હવે ઘણા બધા મને મળી ગયા છે અને એક્સ્ટ્રા 10 રૂપિયાના આવા ફૂલો મેં લીધા છે. અને સાથે સાથે આવા મેં કંઈક ઘાસપૂસ લીધું છે અને એમાંથી આપણે કલગી બનાવીએ અને બચત કરીએ. જો પહેલી આપણે આવી રીતે કલગી બનાવીને તમને બતાવીશ. આ જો એકદમ સરસ. એના માટે આપણે 5 રૂપિયાની આવી ટેપ આવે છે, એ ટેપ પણ તમને દુકાનમાં મળી જશે. અને આવો આપણે બનાવીએ. પહેલે આવી તમે લાકડી લેશો કોઈ પણ અને એની ઉપર તમે આમ લગાવશો, બરાબર લગાવો આ રીતે. પછી તમે આ ગુલાબનું ફૂલ લો ને અહીં મૂકો. પછી તમારે સુઈ દોરો લેવાનો, સોય દોરો, જે દોરો હોય એ તમારે લેવાનો. આ છે મારો સોય દોરો છે. તમે અહીંથી પકડો ને એમને વીંટાળો. 2 વાર વીંટાળ્યા પછી છોડી દો. બીજું લઈ લો. આ બીજું લીધું, વીંટાળો. હવે ત્રીજું લઈ લો. આમ આખી લાઈન તમે પૂરી દો. બરાબર. જો મેં બનાવું છું એવી રીતે તમે કરો. જો તમારા ફૂલ સારા હોય તો સરસ બનશે. ત્યાર પછી આપણે આ લેવાની ને એવી રીતે મૂકી દેવાનું. જો આ રીતે મૂક્યા પછી ગોલ ગોલ ફેરાવો. ગોલ ગોલ ફેરાવ્યા પછી આ દોરીને આમ રીતે વીંટાળો ને આખી વીંટાળી નાખો. ત્યાર પછી તમે ટેપ લો. જો આ ટેપ નીકળ્યા પછી તમે અહીંથી એમ તમે લઈ લો. એમ જો આ રીતે તમે વીંટાળી લો. જો યસ, આ રીતે તમે વીંટાળો. તમારી કલગી રેડી. અહીંથી તમે તેને તોડી નાખો. સરસ મજાની કલગી બની ગઈ. જુઓ, જોરદાર અને મસ્ત. જુઓ આ રીતે તમે બચત કરી શકો છો. સો થેન્ક યુ.